नमस्कार दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपનું स्वागत है। हूँ छू सुदान गढ़वी। कश्मीर सी हो गई ये जिंदगी, खूबसूरत तो बहुत है मगर बबाल ही बबाल है। અને આજ બબાલનું કારણ છે કલમ 370। જ્યારથી સ્વતંત્ર ભારત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જમ્મુ કાશ્મીરનો મુદ્દો સળગતો રહ્યો। કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરે એક વિશેષ રાજ્યનો અધિકાર આપવામાં આવ્યો છે, જે અંતર્ગત ન તો સંસદના કાયદાઓ તેને સીધી રીતે લાગુ પડે છે, ન તો જમ્મુ કાશ્મીર સિવાયના અન્ય રાજ્યોનો નાગરિક ત્યાં જમીન ધરાવી શકે છે। અને આ પ્રકારના કેટલાક મળી રહેલા વિશેષ રાજ્યના દરજાને કારણે સમયાંતરે 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાની માંગ ઉઠી રહી છે। અહીં સવાલ એ છે કે શું જે 370ની કલમને કારણે કાશ્મીર સળગી રહ્યું છે તે કલમને હટાવી ન શકાય? જે કલમ કાશ્મીરી નાગરિક અને ભારતીય નાગરિક વચ્ચે એક ભેદ રેખા ખેંચે છે તેને હટાવી શકાય નહીં? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। जम्मू काश्मीर में कलम 35A नाबूद करवा माटे थयेली अरजी पर सुनावणी आज सुप्रीम कोर्ट में टળી છે। जम्मू काश्मीर ने વધારાની અપાતી સવલતોમાં આ કલમનો સમાવેશ થાય છે। સરકારે જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે લોકો ખોટી અફવાઓના શિકાર ન બને। ચાલુ સપ્તાહમાં એક લિસ્ટ સામે આવશે। આગામી 26, 27 અને 28મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરાશે। जम्मू काश्मीर पुलवामा थયેલા હુમલા બાદ દેશમાં લોકોમાં રોષ છે, ત્યારે સુરતના રાષ્ટ્રીય સેનાના યુવાનોએ કલમ 370 નાબૂદ કરવા માટે અભિયાન શરૂ કર્યું છે અને રસ્તા પરથી પસાર થતા વાહનોમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના સ્ટીકર લગાવી લોકોનું સમર્થન મેળવી રહ્યા છે। રાષ્ટ્રીય સેનાના યુવાનો માની રહ્યા છે કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવો હોય તો પ્રથમ 370ની કલમ હટાવવી જોઈએ, માટે તેમણે આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે। સુરતથી શરૂ થયેલી આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સેનાના કાર્યકર્તાઓ જોડાયા અને અનેક વાહનો પર સ્ટીકર લગાવ્યા હતા। છેલ્લા 72 વર્ષોના ઇતિહાસમાં 1947થી અત્યાર સુધીમાં આપણે 70,000 કરતાં વધુ જવાનો વગર યુદ્ધે શહીદ થઈ ગયા છે। તો કોના કારણે? 370ના કારણે। તો શા માટે આને આપણે પકડીને રાખીએ છીએ? 370 નાબૂદ કેમ નથી થતી? એટલે આજથી અમે આંદોલનની શરૂઆત કરી છે ને જ્યાં સુધી આ 370 નાબૂદ નહીં થશે ત્યાં સુધી રાષ્ટ્રસેનાનું આ આંદોલન જારી રહેશે। આપણા જવાનો શહીદ થાય છે, 2-4 દિવસો આપણે ગુસ્સો કરીએ છીએ, આપણે આતંકવાદીઓના વિરોધમાં આપણે આપણો ગુસ્સો બતાવીએ છીએ અને પાછું જેસે છે। આના માટે આપણે 370ની કલમ નાબૂદ કરીશું અને આપણે રાષ્ટ્ર સેના તરફથી આ ઝુંબેશ ચાલુ રહેશે। મિત્રો 2000 પહેલા 2 હેક્ટર વાળાને જમા કરવાની વાત છે, થઈ ગયા છે કે નહીં? ના થયા હોય તો ખેતીવાડી અધિકારી, નોડલ અધિકારીનો સંપર્ક કરજો। જેને 2 હેક્ટરથી સુધીની જમીન છે એને 2,000 રૂપિયો પહેલો હપ્તો જમા ગત રોજથી ચાલુ થઈ ગયું છે। એટલે ના થયો હોય તો ખેતીવાડી અધિકારીનો નંબર ગુમાવી નોડલ અધિકારીને પૂછજો। ગ્રામ સેવક છે, તલાટી મંત્રી છે, ખેતીવાડી અધિકારી છે, આ બધાને અને આપણે જે મળેલા છે રૂપિયા નાણાં એનો આપણે ઉપયોગ કરવાનો છે। બીજી વાત મારે એક એ છેલ્લે કહીશ, સુજલામ સુફલામની છે, છેલ્લે આપણે ચર્ચા હું જતા જતા નોટ કરી લઉં છું, ભૂલાશે નહીં લગભગ। તો આજે જે ચર્ચા કરવી છે એ કેવી કરવી છે? 370 કલમની કરવી છે। તમને આજે આ એપિસોડમાં આખી ઘટનામાં સમજવાનું છે આપણે 370 શું છે, 35A શું છે, આ કલમો ક્યારે દાખલ થઈ, કેવી રીતે થઈ, કેવી સ્થિતિમાં થઈ। ભારતમાં સરકારો આવે છે, સત્તાઓ બદલાય છે, નેતાઓ આવે છે, નેતાઓ બદલાય છે, કેટલાક તો ભગવાનને આપણી ઉંમર હોય એટલે સ્વાભાવિક છે કે આ દુનિયા છોડીને પણ જતા રહે છે। પણ સાહેબ કામ એવું કરવું જોઈએ, હું એવું માનું છું કે આગામી પેઢી તમને સારી રીતે યાદ કરે। કમનસીબે અત્યાર સુધી જે થયું એમાં મને લાગે છે કે આજે પણ આઝાદીના આટલા વર્ષો બાદ 370ની આપણે ચર્ચા કરવી પડી રહી છે, 35ની કરવી પડી રહી છે। એ બધા માટે થોડુંક વિચાર માંગી લેવું છે। આ 370 છે શું? થોડીક નજર કરીએ। 370 જે કલમ છે ને સાહેબ, એમાં એવા પ્રાવધાન છે
કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો માત્ર નથી આપ્યો, 35A અંતર્ગત એવું પણ છે, આખી કલમમાં જે વિશેષ દરજ્જો આપવામાં આવ્યો 1954માં, 14 મે 1954માં આપવામાં આવ્યો. પહેલા તો એને પ્રધાનમંત્રી શેખ અબ્દુલ્લાને બનાવી દીધા હતા, પછી પાછળથી એને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા. હવે આ ઘટના સમજવા જેવી છે કે 370માં તમે ને હું સમજો કે ગુજરાતનો નાગરિક છે, મહારાષ્ટ્રનો છે, કર્ણાટકનો છે, એ નાગરિક જમ્મુ કાશ્મીરમાં ન તો એ મિલકત વસાવી શકે, આપણે કેમ અહીંયા આવીએ, કોઈ અહીંયા આવે ઉત્તર પ્રદેશનો તો એ પોતે ફ્લેટ લઈ શકે, જમ્મુ કાશ્મીરમાં તમે ફ્લેટ ન લઈ શકો, નહીં, એ જમ્મુ કાશ્મીરનો નાગરિક જ હોવો જોઈએ. બીજું કે જમ્મુ કાશ્મીરની છોકરી સાથે તમને પ્રેમ થાય તો એ જમ્મુ કાશ્મીરની છોકરીના ત્યાં, જો હિન્દુસ્તાનના છોકરા જોડે પ્રેમ થાય એટલે કે દિલ્હીના છોકરા જોડે પ્રેમ થાય તો એ જમ્મુ કાશ્મીરમાં પોતાની એ છોકરીએ એને સંપત્તિમાં, એના પિતાની સંપત્તિમાં એનો અધિકાર રહેતો નથી. સમજવા જેવી વાત છે. જમ્મુ કાશ્મીરના છોકરીને દિલ્હીના છોકરા જોડે જો પ્રેમ થાય તો એને અધિકાર નથી મળતો એની સંપત્તિમાં, પણ જો એ પાકિસ્તાનના છોકરા જોડે પ્રેમ થાય તો પાકિસ્તાનના છોકરાને પણ જમ્મુ કાશ્મીરનો રહેવાનો અધિકાર મળી જાય છે. સમજ્યા વાત? આપણા નેતાઓ છે. હવે આપણે એમ કહીએ કે પાકિસ્તાન પ્રત્યે કેમ નારા લાગે છે, એના ઉપર આવું છું. સમગ્ર ઘટના સમજવા જેવી છે મિત્રો. એક આ મહામંથન પૂરું થશે એટલે તમને આખી ઘટના ખબર પડી જશે. જે મહામંથનના દર્શકો છે, ઠુમકા જુએ છે એને તો વાત અલગ છે. એટલે હવે એ પાકિસ્તાનમાં નાગરિક જમ્મુ કાશ્મીરની છોકરી જોડે લગ્ન કરે એટલે પાકિસ્તાનના નાગરિકને જમ્મુ કાશ્મીરમાં રહેવાનો અધિકાર. હવે એ અધિકાર જ્યાં મળે એ પાકિસ્તાન વાળાને, તો એને શું થયું, એ પાકિસ્તાન નાગરિક જમ્મુ કાશ્મીરમાં રહેશે તો એ ગાણા કોના પાકિસ્તાન જ ગાશે ને, તમારા મારા થોડા ગાશે. એનાથી આગળ વધી 370 એને એવા સત્તા આપી છે કે રાષ્ટ્રધ્વજ પણ અલગ, રાષ્ટ્રધ્વજ અલગ ફરકે. જમ્મુ કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ અલગ, આપણો તિરંગાનો પણ. અચ્છા, તિરંગાને પણ જો એ અપમાન કરે તો ત્યાં એને કેસ નો લાગે. તમે વિચાર કરો, તિરંગો તો સાહેબ આપણો આન માન શાન છે. આ શરીર છે ને, એ શરીરમાં જો તિરંગો વેંટાય અને જો આપણે મૃત્યુ હોય તો એને તો આપણે એ શહીદ કહેવાય છે. પણ જમ્મુ કાશ્મીરમાં તમે તિરંગા સામે છેડછાડ કરો તો તમારી સામે કોઈ તકલીફ ન થાય. તમે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાડો તો પણ કાંઈ ન થાય, તમે પથ્થરો ફેંકો તો પણ કાંઈ ન થાય. સમજો, આ ઘટના સમજવા જેવી છે. હવે આ કઈ રીતે થઈ શકે? 14 મે 1954 પહેલા કાશ્મીરમાં આવીને વસ્યા હોય એ આ ત્યાંના અધિકાર છે. હવે માની લો કે ત્યાં આપણે રહી નથી શકતા, ત્યાં સંપત્તિ નથી લઈ શકતા, એટલે થાય છે શું, પાકિસ્તાનના ધીરે ધીરે ઘૂસ મારતા જાય, પાકિસ્તાન સાથે વ્યવહાર કરતા જાય અને પાકિસ્તાન સાથે અલગાવવાદી નેતાઓને ફંડ મળે અને ISI ને પાકિસ્તાનની મિલિટરી એ બધા એને પ્રોવાઈડ કરે અને ધીરે ધીરે ત્યાં જે બાળકો પેદા થાય એને આપણા શબ્દમાં કાફિર કહે છે ત્યાં હિન્દુઓને. એટલે આપણે હિન્દુ મુસ્લિમાન ન જોઈએ, પણ એ રીતે ભડકાવે કે કાફિરને મારીશું, એનો સર કાપીશું તો આપણે જન્નત મળશે, એમ કરીને ધીરે 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 ત્યાં. હવે આજે મુફ્તી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા બધાએ 35A અંતર્ગત ધમકીઓ આપી છે કે 35A ને તમે હટાવજો નહીં અથવા તો એને અડકશો નહીં. કેવી સ્થિતિ આવીને ઉભી રહી સાહેબ ખબર છે કે જો આ વસ્તુ ના કરો ને, પહેલા તમે અત્યારે પ્રવીણ રામ ને આ બધા યુવાનો છે એ બધા 370 હટાવવાની 35A હટાવવાની આખી મુહિમ ચડાવે છે, છેડે છે. હવે તમે 370 નહીં હટાવો તો થશે શું? ત્યાં પાકિસ્તાનના જ નારા લાગશે જ્યાદા, અને આપણે જમ્મુ કાશ્મીરના છોકરાઓને નભાવવાની જવાબદારી પાછી આપણી, અને એ લોકો કામ આપણા વિરુદ્ધ કરે, એટલે કે દેશના વિરુદ્ધ કરે. આવી આખી ઘટના છે. હવે સમજવાની વાત એ છે, ભારતીય બંધારણની કલમ 370 આ વખતે લોકસભા ચૂંટણીમાં એક ચર્ચાનો વિષય રહી હતી. એને ભાજપે એવું કહ્યું હતું કે 370 હટાવીશું, અને મોદી સરકારના મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે 370 પર ચર્ચા માટે સામાન્ય સહમતિ બની ગઈ છે
જમ્મુ કાશ્મીર સિંહના નિવેદન પર જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી ધમકી આપી છે, 370 રહેશે તો જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ નહીં રહે એવી ધમકીઓ પણ આપે છે. હરીસિંહ જે રાજા હતા એને આવી ઘટના શું થઈ હતી, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ જમ્મુ કાશ્મીરનું કોકડું ગૂંચવાયું હતું. હરીસિંહ એવું કહ્યું કે ભાઈ નિર્ણય નહોતા કરતા, એટલે કબીલા પાકિસ્તાન વાળાએ સૈનિકોએ કબીલાનો વેશ ધારણ કરીને એટેક કર્યો જમ્મુ કાશ્મીર પર. એટેક કરતા જ હરીસિંહે ભારતની મદદ માંગી, ભારતે સૈનિક કર્યો અને હરીસિંહે તુરંત જ ઓગસ્ટમાં આપણે આઝાદ થયા હતા, ઓક્ટોબરમાં હરીસિંહે આપણી સાથે કરાર કરી લીધા. અને ત્યારે આવી કોઈ જ વિશેષ દરજાની વાત નહોતી. આ તો 1954માં પછી શેખ અબ્દુલ્લા લાયા. આ આખી ઘટના છે. તમારો મત પણ આપણે જાણીશું, પણ આપણે પહેલા 4 મહાનુભાવો છે એની પણ જાણીએ, એ પણ એની રીતે વાતો મૂકે અને આપણે ઈચ્છા રાખીએ કે વાતો એવી થાય કે મારા જનતાના હિત માટે થાય. માત્ર ગુજરાત નહીં, આખી ભારતની 125 કરોડની જનતા જેની સાથે લાગણી જોડાયેલી છે. હવે આપણા જ અત્યાર સુધી શું હતું, અલગાવવાદીઓને ફેસિલિટી મળે, સિક્યુરિટી, આપણા જવાનો શહીદ થાય અને એના જ બટાલિયનમાંથી આપણે એની સિક્યુરિટી કરીએ, એટલે કોઈ એને મારી ન જાય. અલગાવવાદી નેતાને એ બીમાર પડે તો ચાર્ટર પ્લેનથી કે ક્યાંક અહીંયાથી પ્લેનમાં લઈ આવવામાં આવે હોસ્પિટલોમાં સારી સારી, તો આપણે પૈસે, આપણા ટેક્સના પૈસે એમની સેવા કરીએ. જો કે સરકારે હમણાં હટાવી આ બધી વસ્તુ, પણ અત્યાર સુધી આપણે શું કરતા હતા? આ દેશના આટલા વર્ષો થયા આઝાદીના, કેમ આવી રીતે વર્તન થયું છે? અને હજી પણ જો આ વસ્તુ ન થઈ શકે તો શું થાય? આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. 4 મહાનુભાવો જોડાયા છે. પ્રશાંતભાઈ વાળા ભાજપના નેતા છે, કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે, પરિમલભાઈ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે અને અર્જુનભાઈ ચૌહાણ પૂર્વ આઈપીએસ અધિકારી અને જાણીતા વકીલ પણ છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત ચૌહાણ સાહેબ આપનાથી કરવી છે મારે, કારણ કે દર્શકોને મેં થોડી બ્રીફ કરી, થોડી બ્રીફ આપ કરો, પછી આ પોલિટિકલ લઈએ કે 370 શું છે, કઈ રીતે છે અને કઈ રીતે હટાવી શકે. જ્યારે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહે જમ્મુ કાશ્મીરનું જોડાણ ભારત સાથે કર્યું, તો એ વખતે એ જોડાણ માટે એમણે 370મી કલમ એ લાગુ કરી હતી અને 370મી કલમ અનુસાર જમ્મુ કાશ્મીરને અમુક સ્પેશિયલ સ્ટેટસ મળે છે અને એ સ્ટેટસ પ્રમાણે એના જે કાયદા છે એ ભારતના કાયદા ત્યાં એક્સટેન્ડ ત્યારે જ થાય કે જ્યારે જમ્મુ કાશ્મીરની લેજિસ્લેટિવ એસેમ્બલી એને મંજૂર કરે. ભારતના બંધારણમાં એ છે કે એક સ્ટેટ લિસ્ટ છે જેના ઉપર દરેક સ્ટેટ પોતાના કાયદા બનાવી શકે, એક યુનિયન લિસ્ટ છે જેના પર યુનિયન પોતાના કાયદા બનાવી શકે, એક કોન્કરન્ટ લિસ્ટ છે જેના પર બંને જણ કાયદા બનાવી શકે અને બાકીના રેસિડ્યુઅલ પાવર્સ છે. હવે જમ્મુ કાશ્મીરના જે કાયદા છે એમાં જમ્મુ કાશ્મીરની સરકારની સંમતિ હોવી જરૂરી છે અને એ જ એનો એક મુખ્ય પોઈન્ટ છે અને મુખ્ય એનો આધાર છે. અને એટલે જમ્મુ કાશ્મીરના લોકોને પણ જે તે વખતે, કારણ કે એ પરિસ્થિતિ એવી હતી કે એક જ્યારે વિલીનીકરણની પ્રોસેસ શરૂ થઈ ત્યારે ભારતમાં દાખલા તરીકે હૈદરાબાદ, તો એ પોતાનું અલગ દેશ બનાવવાની ઈચ્છા રાખતા હતા. એ રીતે બીજા ઘણા રાજ્યો હતા, ત્રાવણકોર, બિકાનેર, જોધપુર, એ લોકો પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. આપણા જૂનાગઢના રાજા નવાબ એ તો પાકિસ્તાન સાથે જોડાઈ પણ ગયેલા. એટલે પ્રશ્નો એવા ઊભા થયા કે હૈદરાબાદ છે એ હિન્દુઓની મેજોરિટી છે અને એના નવાબ નિઝામ એ પાકિસ્તાન સાથે જોડાવાની અથવા પોતાનો અલગ દેશ બનાવવાની વાત કરતા હતા, પણ એને આપણે પોલીસ એક્શન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે એ આપણે હસ્તગત કરી દીધું. એ જ રીતે જૂનાગઢમાં પણ એમણે તો ત્યાંના જે વજીર છે આપણા ભુટ્ટો સાહેબના ફાધર, એમણે તો પાકિસ્તાન સાથે જોડાણ પણ કરી દીધેલું. આપણે આરજી હુકુમત બની અને એ પણ કારણ કે ત્યાં પણ હિન્દુ બહુમતી હતી એટલે એ પણ આપણે હસ્તગત કરી લીધું. એ વખતે એક અત્યારે પોપ્યુલર માન્યતા એવી છે કે સરદાર પટેલના જો હોત તો જમ્મુ કાશ્મીર આપણી સાથે જોડાઈ ગયું હોત, પણ હકીકત જુદી હતી. કારણ કે એ વખતે આપણે જે સ્ટાન્ડર્ડ લીધેલું એ હિન્દુ અને મુસ્લિમ એ રીતે વિભાજનનું સ્ટાન્ડર્ડ લીધેલું. એટલે જ્યાં હિન્દુ મેજોરિટી હોય એ હિન્દુસ્તાન સાથે, ભારત સાથે જોડાય, જ્યાં મુસ્લિમ મેજોરિટી હોય એ પાકિસ્તાન સાથે જોડાય. એટલે વલ્લભભાઈ પટેલનો શરૂઆતમાં મત એવો હતો કે જમ્મુ કાશ્મીરમાં મેજોરિટી મુસ્લિમોની છે, માટે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવું જોઈએ નહીં.
પણ જવાહરલાલ નહેરુને પોતાની એ જન્મભૂમિ હતી, પોતાનું એમનું રાજ્ય હતું, એટલે એમની ઈચ્છા એમ હતી કે જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાય. અને શરૂઆતમાં ત્યાંના મહારાજા હરિસિંહને તો પોતાનો એક અલગ દેશ બનાવવાની ઈચ્છા હતી, કારણ કે જમ્મુ કાશ્મીરનું જે લોકેશન છે એટલું સ્ટ્રેટેજિક છે કે એક બાજુ ચાઇના, રશિયા, સેન્ટ્રલ એશિયાના બીજા દેશો, અને આ બાજુ ભારત અને આ બાજુ પાકિસ્તાન, એમ દરેક જગ્યાએ એની સરહદો લાગે એટલે એનું સ્ટ્રેટેજિકલ એનું ઇમ્પોર્ટન્સ બહુ વધી જાય. અને એમણે પોતાનું અલગ જ રાજ્ય જાહેર કરેલું, અલગ જ દેશ જાહેર કરેલો રાધર. અને પણ પછી જમ્મુ કાશ્મીરમાં એ વખતે જે પ્રજાકીય ચળવળ આખા ઇન્ડિયામાં ચાલતી હતી એના નેતા જમ્મુ કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા હતા. અને શેખ અબ્દુલ્લાની કારણે હોય અથવા બીજા કારણોસર પાકિસ્તાને ભડકાવ્યા હોય એવા કારણોસર ત્યાંના જે આદિવાસી લોકો જે છે એ બધા એમને તાઇફાવાળા એવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એવા લોકોએ બધાએ ચઢાઈ કરી અને દરેક જગ્યાએ લૂંટાલૂંટ કરી અને છેક શ્રીનગર સુધી આવી ગયેલા. અને હરિસિંહની પોતાની જિંદગી પણ જોખમમાં હતી, એટલે પછી એમણે તાબડતોબ સરદાર પટેલ સાહેબનો, જવાહરલાલ નહેરુને એમનો સંપર્ક કર્યો અને ભારત સાથે જોડાણ કરી દીધું. અને જ્યારે ભારત સાથે જોડાણ થયું એટલે હવે એને એમાં 370મી કલમ પણ એ વખતે દાખલ કરી અને ભારતની એ જવાબદારી આવી ગઈ. એટલે ભારતે તાત્કાલિક વિમાનો મોકલી અને સૌથી પહેલા શ્રીનગર એરપોર્ટનો કબજો લીધો. તાઇફાવાળાઓને જે પાકિસ્તાનના સૈનિકો પણ એમાં મળેલા હતા એ બધાને પાછા હટાવ્યા જેટલું શક્ય બને એટલું. પ્રશ્ન યુનોમાં ગયો અને ત્યારથી આ પ્રશ્ન એ ચાલુ છે. હવે અત્યારે જમ્મુ કાશ્મીરમાં જે કાશ્મીર ખીણ છે ખાસ કરીને ત્યાં મુસ્લિમ વસ્તી વધારે છે. એના ભૌગોલિક રીતે જોઈએ તો એના 3 ભાગ છે. જમ્મુ જે અત્યારે મેજોરિટી ત્યાં હિન્દુ છે, લડાખ જ્યાં મેજોરિટી એ જોકે વસ્તી ત્યાં ઘણી ઓછી છે પણ ત્યાં બૌદ્ધિસ્ટોની વસ્તી વધારે છે, અને કાશ્મીર જ્યાં વસ્તી ગાઢ છે અને વધારે છે એ ત્યાં મુસ્લિમોની મેજોરિટી છે. એટલે મુસ્લિમોની મેજોરિટીમાં પછી જ્યારે બીજા પ્રશ્નો ઊભા થયા તો શેખ અબ્દુલ્લાને પહેલાં ત્યાંના જમ્મુ કાશ્મીરના સદરે રિયાસત એટલે પ્રાઇમ મિનિસ્ટર એમ કહેવાય, એનો ઝંડો પણ ધ્વજ પણ અલગ હતો જે પ્રમાણેની શરતો હતી એ પ્રમાણે. અને પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે શેખ અબ્દુલ્લાને જેલમાં મૂકવા પડ્યા. મને યાદ છે ત્યાં સુધી લગભગ 14 વર્ષ સુધી એ જેલમાં રહેલા અને પછી એમને છોડવામાં આવેલા. એ દરમિયાન ઘણા બધા પાણી વહી ગયા અને જમ્મુ કાશ્મીર સીધું આપણા અંડરમાં આવ્યું વિથ 370 નું જે પ્રોવિઝન છે એની સાથે. અને ત્યારથી આ પ્રશ્ન ચાલે છે. એટલે ભારતના લોકોને એ સ્વાભાવિક છે કે ભાઈ બીજા રાજ્યોમાં આવો કોઈ પ્રોબ્લેમ નથી કે તમે ત્યાં જઈને મિલકત વસાવી શકો, તમે ત્યાંના છોકરીઓ સાથે લગ્ન કરી શકો, ત્યાંના છોકરાઓ આપણી છોકરીઓ સાથે લગ્ન કરી શકે, ઇટ ઇઝ વાઇસ વર્સા. પણ આ જે સ્પેશિયલ જે પ્રોવિઝન છે એ હટાવી લેવા જોઈએ. અને બીજું ખાસ કરીને 1971 પછી 1971માં પાકિસ્તાનના ટુકડા થયા, એમાંથી એ વખતનું પૂર્વ પાકિસ્તાન હાલનું બાંગ્લાદેશ બન્યું. એટલે પાકિસ્તાનનું જે આર્મી છે એમાં અત્યારે પણ જે સૈનિક રિક્રુટમેન્ટ થાય છે ત્યારે એમને પહેલી સોગંદ એ લેવામાં આવે છે, આપવામાં આવે છે કે અમે 1971નો બદલો લઈશું. અને એટલે આ જે વૈમનસ્ય જે છે એ વધતું જાય છે. ત્યાં અલગાવવાદી લોકો પણ ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમોમાં છે અને અલગાવવાદી લોકોને પોતાને પાકિસ્તાન અને બીજા પ્રદેશો જેમને રસ હોય એ લોકો પૈસા પણ આપે છે, એ પણ હકીકત છે. અને એવા બધા કારણોસર અવારનવાર આવી માંગો ઉઠતી રહે છે. અને 71 પછી અને ખાસ કરીને 88-89 પછી જ્યારે પાકિસ્તાનમાં જનરલ જિયાઉલ હકનું શાસન આવ્યું એ પછી આવા પ્રયત્નો કાશ્મીરને ભારતથી અલગ કરવાના, ભારતને નુકસાન કરવાના અને ખાસ કરીને ભારતમાં આતંકવાદ લાવવાના એ બધા પ્રયત્નો ચાલુ છે. અને છેલ્લે એનું ઉદાહરણ આપણે ઉરીમાં અને હમણાં આપણે પુલવામામાં જોયું છે. બરોબર. હવે પ્રશાંતભાઈ આપની પાસે આવું. આમ તો ભાજપના મેનિફેસ્ટોમાં પણ કલમ 370 હટાવવાની વાત કરી હતી. 370 સભાઓમાં પણ ચાલતું હતું 370 હટાવી દેવી જોઈએ. હવે તો આમ તો ખાલી મહિનો રહ્યો છે આપણે, પણ હજી પણ એક વટહુકમનો આપણો એક ચાન્સ છે કે જે વટહુકમ કરીને કરી શકીએ. આમ તો જમ્મુ કાશ્મીરને વિધાનસભામાં એસેમ્બલીમાં જોઈએ, પણ અત્યારે એસેમ્બલીમાં એ વિધાનસભા ભંગ છે. સવાલ એ છે
કે કેમ આ બધી સરકારોમાં ઢીલાસ જોવા મળી. કોંગ્રેસની સરકાર હોય તો એ ફારૂક અબ્દુલ્લા સાથે મળી જાય, ભાજપની સરકાર આવી મહેબૂબા મુફ્તી સાથે મળી ગઈ, અને ઇતિહાસ છે ને, ઇતિહાસ થોડુંક એવું અવડા પાટે ચડી ગયું કે તમને એ ઇતિહાસ તો તમે ફેરવી નથી શકવાના, અને ઇતિહાસ ફેરવી નથી શકવાના. એની સ્થિતિ એવી છે સાહેબ કે હવે મોટા ભાગે ત્યાં પાકિસ્તાનના નારા લાગે અને આપણા તિરંગાઓને અપમાન કરવામાં આવે, આપણા આર્મીને અપમાન કરવામાં આવે, અને આપણે બધાએ અહીંયા ડિબેટો કરી છે, દિલ્હીમાં ડિબેટો કરી છે, બેઠકો કરીએ છીએ, પણ પરિણામ શૂન્ય છે. પહેલી વસ્તુ તો ઈસુદાનભાઈ 370ની કલમ અને 35A એ હટી જાય એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા છે. અમે વર્ષોથી કહીએ છીએ અને આજે પણ અમારું સ્ટેન્ડ એ જ છે. પરંતુ જ્યારે કોઈ પણ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય, એની સુનાવણી ચાલતી હોય, ત્યારે આપણે એમાં અધ્યાદેશ લઈ આવી નથી શકતા. ચાહે 370નો મુદ્દો હોય, 35A નો મુદ્દો હોય કે રામ મંદિરનો મુદ્દો હોય. સુપ્રીમમાં જ્યારે એની સુનાવણી ચાલુ હોય ત્યારે સંસદમાં એનો અધ્યાદેશ ન લઈ આવી શકાય. આ બંધારણની જોગવાઈ છે. બીજી વાત, મારે આજે VTVના માધ્યમથી ખૂબ ગંભીરતાપૂર્વક અને જવાબદારીપૂર્વક હું કહું છું કે કાશ્મીરનો મુદ્દો, 370ની કલમ અને 35A અનુચ્છેદ, આ કાશ્મીર કોકડું જો કોઈની દેન હોય તો એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું પાપ છે. એની મેલી ગંદી વોટ બેંકની રાજનીતિનું આ પરિણામ છે. અને આઝાદીના 70 વર્ષ પછી પણ આ જવાહરલાલ નહેરુનું પાપ આખા દેશની જનતા ભોગવી રહી છે. અને એના આધાર પુરાવા સાથે મારે વાત કરવી છે. જેમ ચૌહાણ સાહેબે વાત કરી કે ભાઈ 2 મહિના પછી કાશ્મીર આઝાદ થયું, એટલે કે દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો. પરંતુ કાશ્મીરના રાજા જે હરિસિંહ હતા, એ હરિસિંહને પોતાનો સ્વતંત્ર દેશ બનાવો હતો કાશ્મીરને, પરંતુ પાકિસ્તાનમાંથી હુમલો થયો અને ત્યારબાદ ભારતીય સેનાએ મદદ કરી, સરદાર વલ્લભભાઈ પટેલે મદદ કરી, ભારત સરકારે મદદ કરી, અને છેવટે એ તૈયાર થઈ ગયા. 562 રજવાડાઓ જે રીતના ભારતમાં વિલીન થયા, એ જ રીતે એ જ શરતે એ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. એ જે દસ્તાવેજ છે, એ દસ્તાવેજમાં જે 562 રજવાડા હારે જે કરાર થયો ભારત સરકારનો, એમાં કોમાનો કે પૂર્ણ વિરામનો એ ફરક નથી કર્યો. એ જ દસ્તાવેજ, એ જ કરારે કાશ્મીર ભારતમાં જોડાણું. પછી બંધારણ સભાની રચના તો પછી થઈ. 26 નવેમ્બર 1949માં ભારતના બંધારણને ઘડવાનું કાર્ય પૂરું થયું અને 1950 26 જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક એટલે બંધારણ અમલમાં આવ્યું. પણ 370ની કલમનો વિચાર, હમણાં જે ચૌહાણ સાહેબે કીધું ને, એમાં એક વાતથી હું ડિફર 1954માં એમણે જે વાત કરી એમાં હું ડિફર એટલા માટે થાઉં છું કે 370ની કલમનો વિચાર 1954માં પણ નહીં. 26 નવેમ્બર 1949 પછી 10 દિવસ પછી જ 370ની કલમનો વિચાર ચાલુ થઈ ગયો. શેખ અબ્દુલ્લા અને એની સાથે જરા 1 મિનિટ તમને થોડું વચ્ચે રોકી લઉં કે એમાં જ્યારે કરાર થયો ત્યારે there was instrument of accession, એટલે જોડાણનું, હા, એ જોડાણનો જે દસ્તાવેજ થયો ને સાહેબ, એ 562 રજવાડાએ જે જોડાણનો દસ્તાવેજ કર્યો, એ જ જોડાણનો દસ્તાવેજ કાશ્મીરે કર્યો, રાજા હરિસિંહે કર્યો. એમાં કોમા કે પૂર્ણ વિરામનો પણ ફરક નથી. એ દસ્તાવેજ પણ આજે છે જ દિલ્હીમાં, એટલે એ પણ આપણે જોઈ શકીએ. બીજું કે 370ની કલમનો વિચાર તો 26 નવેમ્બર 1949 થી ચાલુ થઈ ગયો. જ્યારથી બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું એના 10 દિવસ પછી શેખ અબ્દુલ્લા અને એને સાથી 3 સભ્યો કે જે બંધારણ સભાના પણ સભ્ય હતા, એ લોકો જવાહરલાલ નહેરુ પાસે ગયા. શેખ અબ્દુલ્લાએ જવાહરલાલ નહેરુને એવું કીધું કે ભાઈ અમારે આ 370 કલમ તમે લગાવો અને કાશ્મીરને વિશેષ દરજ્જો જોઈએ છીએ. તો પંડિત જવાહરલાલ નહેરુએ એને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ પાસે મોકલા, કારણ કે બંધારણ ત્યારે હજુ લાગુ નહોતું થયું. 26 જાન્યુઆરી નહોતી આવી ગઈ, પહેલાની આ ઘટના છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે શેખ અબ્દુલ્લા અને એના 3 સાથી ગયા પંડિત નહેરુના કહેવાથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શેખ અબ્દુલ્લાને મોઢામોઢ સ્પષ્ટ કીધું કે આ વસ્તુ કોઈ રીતે શક્ય નથી, તમારી આ માગણી અમે ક્યારેય નહીં સ્વીકારી શકીએ. ફરીથી શેખ અબ્દુલ્લા જવાહરલાલ નહેરુ પાસે ગયા અને એને વાત કરી કે ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો આમાં માનતા નથી. તો પંડિત જવાહરલાલ નહેરુએ બીજી ટ્રીક અપનાવી કે ભાઈ કાંઈ વાંધો નહીં, એમ કરો કે આપણે કોંગ્રેસ વર્કિંગ કમિટી અને બંધારણ સભામાં મેજોરિટી તો કોંગ્રેસના સભ્યોની જ છે,
એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસે આપણે આ સુઝાવ મૂકીએ. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં આ સુઝાવ મૂક્યો કે ભાઈ કાશ્મીરને વિશેષ દરજ્જો આપીએ, શેખ અબ્દુલ્લાની ડિમાન્ડ છે, અને પંડિતે જવાહરલાલે એવું કીધું કે આ તો આપણે માનવી જ પડે. અને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પણ આનો ઇનકાર કર્યો કે કોઈ પણ સંજોગોમાં 370 ની કલમ એ મંજૂર ન થવી જોઈએ, અને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પણ આ દરખાસ્ત નામંજૂર કરી. એટલે આ શરૂઆત ત્યારથી થઈ. પછી જવાહરલાલ નહેરુએ પોતાનો પાવર વાપરી અને પરાણે ફરજિયાતપણે 370 ની કલમ લાગુ કરી, કારણ કે એની વોટ બેંકની રાજનીતિ આજીવન ચાલ્યા કરે એ માટે કાશ્મીરનો આખો પ્રશ્ન જે ત્યારે ને ત્યારે ત્યારે ઉકેલ, એના કારણો પણ બીજા છે, એની પણ આપણે ચર્ચા કરશું. પણ ફરજિયાત રીતે આ આખો મસલો એ યુએનમાં લઈ ગયા, એ યુએનમાં પહોંચાડી દીધો. સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે ભાઈ આ આપણી સમસ્યા છે ને, આપણે જેમ 562 રજવાડાનું વિલીનીકરણ થયું એ જ રીતે કાશ્મીરનું પણ વિલીનીકરણ થાય. પણ જવાહરલાલ નહેરુએ ફરજિયાત રીતે આને યુએનમાં મોકલો. તમે વિચાર કરો કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એવા હતા કે જેણે આખા દેશના 562 રજવાડાને કોઈ વિવાદ વગર ભારતમાં સમાવિષ્ટ કર્યા, અને જવાહરલાલ નહેરુ એક કાશ્મીરને પણ યોગ્ય રીતે સારી રીતે ભારતમાં ભેળવી ન શક્યા. આજે પણ આપણે આ કાશ્મીરની સમસ્યા ભોગવીએ છીએ. એના પાયામાં આ કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુની મેલી રાજનીતિ અને એના પરિણામો આજે પણ આપણે ભોગવીએ. બિલકુલ, મારી ઈચ્છા હતી કે તમે હવે શું કરવાનું એના ઉપર એના ઉપર પણ મેં વાત કરીને કે 370 ની જે કલમ છે, 35A ની કલમ છે, એ હટાવવા માટે મુક્તિ સાથે ગઠબંધન કર્યું, ઇતિહાસ આજે પણ એ જ મુદ્દા ઉપર છીએ. અને 370 35A ની કલમ હટશે. કૈલાસભાઈ, 2 દિવસમાં જ 35A ની તો સુનાવણી થવાની. ઓકે કૈલાસભાઈ, 56 ની વાત કરું છું. 56 વરી મને કઈ રોકજો નહીં. હા, 56 ની છાતીની 56 મહિનાની સરકારની વાત કરું છું. 56 મહિનાની આ સરકાર, આજ સરકાર દરમિયાન સત્તાની ભૂખ એટલી બધી ગાંડી થઈ હતી કે પીડીપી તો નહીં, ભલે આતંકવાદીઓને સહમતી સરકાર બનાવી હોય, પીડીપી ભલે 10,000 આપણે પથ્થરબાજો છોડી દેવા પડે, જેનામાંથી એક પથ્થરબાજે આપણે 44 સૈનિકોને શહીદીમાં ભાગ છે એનો, બરાબર, એને પણ છોડવામાં ભાગીદારી બનવાની તૈયારી હતી, કારણ કે સરકાર બનાવી હતી. એના જ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટી સત્તાની ભૂખ એટલી કે જે શ્યામા પ્રસાદ મુખર્જી એક ધ્વજ એક નિશાન એક સંવિધાનની વાત કરતા હતા, જે વાત હમણાં મારા મિત્ર પણ કરી રહ્યા છે, કરતા હતા, એને જે એક એક્સિડેન્ટલ મોત થયું, એ મોતનો પણ પાછળ કોણ છે તમને કહીશ. બલરાજ મધોકની બુક વાંચો, એમાં એમણે સત્યજી અટલ બિહારી વાજપેયી નામ ઉપર કરેલી છે. ખુદ બલરાજ મધોકની બુકમાં લખેલું છે કે એની હત્યા કોણે કરીએ. ચલો એ મુદ્દા ચર્ચા કે ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ મામલો છે, સત્તાની ભૂખ હતી. એના પછી પણ આ ભારતીય જનતા પાર્ટી આજ 370 કલમની વાત કરી, બહુ સારી ચર્ચા હોઈ. મને ખાસ કર આજ વકીલ સાહેબ બહુ સારી વાત કરી. આ વાત હું કે તો કોઈ માનત નહીં, કોંગ્રેસ વાળા બોલે છે. સાહેબ, આઝાદી જ્યારે મળી ને ત્યારે દેશમાં કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ આ 3 રાજ્ય એવા હતા જેનો સોલ્યુશન લાવવો મુશ્કેલ હતો. અને 3 રાજ્યોમાં માંથી 2 રાજ્ય જે જુનાગઢ અને આપણે હૈદરાબાદ, એનામાં હિન્દુઓની બહુમતી હતી. એટલે સરદાર પટેલે એમ કીધું કે ના બહુમતી વાળી, સરદાર પટેલે નક્કી કર્યું હતું, એમણે વાત કરી કહું છું, ને તો મને તો કોંગ્રેસ ચિતરી નાખત કે સરદાર પટેલે એમ કીધું કે ના આપણે તો હિન્દુ બહુલ રાજ્યો જ આપણે અંદર ભેરવવા છે. કાશ્મીર જતો હતો જાય, સરદાર પટેલ પોતે કીધેલી વાત છે, મણિબેન પોતાના ચોપડીમાં લખેલું છે, એમને દીકરી જેમણે એક શબ્દ એમણે નોટ કરેલા છે. એના પછી ત્યારે સરદાર પટેલ, ત્યારના નેતાઓની ખાનદાની કેવી હતી સાહેબ. સરદાર પટેલે કીધું જો નહેરુજી હું આ મુદ્દા પર તટસ્થ છું કે હિન્દુ રાજ્ય હોય એને જ આપણે લેવાના, હિન્દુ બહુલ રાજ્ય ભારતને ભેરવવાના છે, અને નહીં તો જનમત કરાવવું પડે. તો કાશ્મીરમાં જનમત કરવા જઈએ તો કાશ્મીરના જનમતમાં મુસ્લિમ બહુલ છે, થઈ શકે આપણે સાથ ના આપે. એટલે એક કામ કરો, આ રજી તમે સંભાળો. એટલે કોઈ આજે આટલા રજવાડાને ભેગા કરવા સરદાર પટેલને કન્સેન્ટ હતો આનામાં. એના પછી વાત કરી ત્યારે આ કાસ્ટ અમને કે આ શેખ અબ્દુલ્લા ભારતમાં ન જોડાત. શેખ અબ્દુલ્લા પોતાને બીક શું હતી કે એનો છે જીન્ના જોડે નતું બનતું, એટલે એને ભારતને સહકાર આપવાની કમિટમેન્ટ આપ્યો કે એના જાતો જીન્ના એને પતાવી નાખત. એના પછીના કેસમાં આપણે વાત કરીએ કે એ જે સહમતિ થઈ દેશમાં જોડાવાની કાશ્મીરની, ત્યારે નહેરુજીએ સમસ્ત લોકોને વિશ્વાસમાં લઈ ગયા. એમાં એમના નેતાઓ બધા જોડાયા હતા ચર્ચામાં. મુદ્દા નથી આ ત્યાંની રાજનીતિ, આજની રાજનીતિની ખાનદાનીની વાત કરું. અટલ બિહારી વાજપેયી ગયા હતા, અડવાણી પ્રધાનમંત્રી બન્યું હતું, મોદી સાહેબ પૂરું કરી નાખ્યું. ત્યારે એવું નતું, ત્યારે સરદાર પટેલ નહેરુ મળીને કામ કરતા હતા. સાહેબ, આ 370 આર્ટિકલ છે. મને ઈસુદાનજી વાત કરું, તમે ખેડૂત હો, હું ખેડૂત ન હોઉં, અને મારે ગુજરાતમાં ખેતીની જમીન લેવી હોય તો હું લઈ શકું? લઈ શકું? હું ખેડૂત, તમે ખેડૂત હો, હું ખેડૂત ના હોઉં તો હું ખેતીની જમીન લઈ શકું ગુજરાતમાં? શું કામ? કારણ છે તમને 371(1) એ કલમ છે.
એવી મેઘાલયમાં મારી ઈચ્છા હોય કે મેઘાલયમાં કોલ માઇન્સ હું લઉં, પણ હું ના લઈ શકું. અલગ અલગ રાજ્યોના જે દેશમાં સંવિધાન સભા મેઘાલય પણ એનામાં છે. એક જ મિનિટ, ઘણા રાજ્યોને આવો વિશેષ દરજ્જો પ્રાપ્ત આપેલો છે છે. અને એમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પણ છે. સામેલ છે. ઇન્ફોર્મેશન ખ્યાલ આવ્યો? એટલે આજ મારે મેઘાલયમાં કોલ માઇન્સ લેવી છે સાહેબ, મારે કોલનો ધંધો કરવો છે. પણ મને આ ભારત સરકાર પણ સાથે આવ્યા. હું નરેન્દ્ર મોદી હાથ જોડીને કહું છું કે 370 પછી કરજો, પણ કલામનું મને છે ને કોલ માઇન્સ લઈ આપો મને તમે, પણ એ તમે નહીં કરશો, કારણ કે આ દેશનો બંધારણ વ્યવસ્થા ઉભી કરી છે. એટલે 370 કલમ કાશ્મીરની તમે વાત કરીએ કે ભારતીય જમીનની વાત સાચી છે, તો આપણા ઘણા ગુજરાતીઓ ત્યાં કાશ્મીર જોડે મળીને ત્યાં ધંધો કરે છે ભાગીદાર રાખીને. અને જે એક વાત કરી કે ભાઈ મહિલા ત્યાં લગ્ન કરે તો પછી બારે લગ્ન કરે તો એને હક નથી મળતો, સાહેબ તદ્દન ખોટી વાત છે. કારણ કે તમને કહી દઉં, શેખ અબ્દુલ્લા ને પોતરી અમારા નેતા સચિન પાયલટને પરણી છે, અને એમના સચિન પાયલટના સસરાએ એમ સ્પષ્ટ કીધું છે હું મારી દીકરીને મારા હક આપી શકું છું. એટલે આનાથી બધો લાઈવ એક્ઝામ્પલ કઈ થઈ શકે નહીં. મુદ્દો એ નથી. ભારતીય જનતા પાર્ટી આજ શું કામ 370 ની વાત કરવા માંગે છે? સાહેબ આજ જે 2014માં સરકાર આવી એણે એમ કીધું હતું કે હું હર વર્ષે 2 કરોડ નોકરીઓ આપીશ, 15 લાખ તમારા એકાઉન્ટમાં આપીશ. હમણાં 2000 ની વાત કરતા થઈ ગયા, 15 લાખ આપવાની વાત 2000 ની વાત કરતા થઈ ગયા. એ જ રીતે એમણે કીધું હતું કે મોટે પાયે રોજગારોનું ક્રિએશન કરશે. એમણે કીધું હતું કે અચ્છે દિન આएंगे. એમણે કીધું હતું આર્મીને મજબૂત કરશું. એમણે કીધું હતું કે એક માથાના બદલે 10 માથા લાવશું. આજ બધામાં 56 ની છાતી 6 ઇંચ આવીને ઉભી રહી ગઈ છે. એટલે અને એનાથી સાહેબ કમનસીબી આ દેશની એવી છે કે એવા પ્રધાનમંત્રી છે જે 3:10 પર આ દેશમાં એક આટલો મોટી ઘટના બને છે, આખો દેશ શહીદો માટે રોતો થઈ ગયો છે, ત્યારે પ્રધાનમંત્રી ફોટોગ્રાફી બીજી છે મગરમચ્છ જોડે, એટલે મગરમચ્છના આંસુ પાડતા એવું થઈ શકે પરિસ્થિતિ હોય. એટલે આવી વાત કરી. અને એનાથી હટીને સાહેબ આ પ્રધાનમંત્રી 3.5 કલાક સુધી એ શૂટિંગ બંધ નથી કરતા. તમે સમજો આમની વાત, શૂટિંગ બંધ નથી કરતા. અમારે પ્રિયંકા ગાંધીને ત્યાં પેલું પ્રેસ કરવું હતું, આટલા 4 દિવસ યુપી પણ પ્રેસ કેન્સલ કરી. બીજે દિવસે આ પ્રધાનમંત્રી અને આપણા પેલા એમના સીએમ એ પણ સભાઓ કરતા હતા અમિત શાહ ત્રણે એમને શહીદો માટે. અને સાહેબ સૌથી કમનસીબી વાળી વાત શું છે ખબર છે? સૈનિકોની ડેડ બોડી ત્યાં લાવીને જે એરપોર્ટ પર મૂકી પ્રધાનમંત્રી ત્યાં આવ્યા હતા, પણ 1 કલાક મોડું કરાયું. કારણ કે એમને શું આપણે 4 કરોડનો સૂટ પહેરવાની આદત છે, કપડાં પહેરવાની. એટલે એમને શું ડ્રેસ દિવસમાં 4 ફેરા ડ્રેસ કરવા ચેન્જ કરવા પ્રધાનમંત્રી પોતાના કપડા ચેન્જ કરવા ગયા હતા અને પછી સૈનિકો હવે હા હવે 370 પર આવું. 370 શું કે છે અમારી વાત સાંભળો. 370 હટવી જોઈએ, હું મુદ્દા સમજું, પણ જે 370 બંધ કરવા માટે સત્તામાં જેના ઇલેક્શન મેનિફેસ્ટોમાં હરફેરા આવે છે, એ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મેનિફેસ્ટોમાં લખવા પછી પણ 56 મહિના સુધી 56 ની છાતી ધરાવતા પ્રધાનમંત્રી કેમ એક શબ્દ નથી બોલ્યા? હું પૂછું છું. એમને આ બોલું હતું ને, લોકસભામાં પ્રસ્તાવ લાવું હતું, ત્યાં ના પડે જે વિરોધીઓ ખબર પડે કોણ છે નથી, પણ નહીં, એમને 2 કરોડ રોજગારી હર મહિને નથી આપી, 15 લાખ રૂપિયા નથી આપ્યા, સારા દિવસો નથી આયા, એટલે દેશના લોકોનો માનસ ભટકાવા માંગે છે. 370 ની વાત કરવા માંગે. આજે કહું સાહેબ, નહેરુ છે ને, નહેરુ એના માટે દોષી નથી, એના માટે દોષી નરેન્દ્રભાઈ મોદી છે, જે રીતે વાત કરી રહ્યા છે. આજ વાતાવરણ બગાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. અને 1 મિનિટ લાસ્ટ વાત સાહેબ, લાસ્ટ વાત. જો નરેન્દ્રભાઈ મોદી 5600 કરોડનો પોતાના એડવર્ટાઇઝમેન્ટ બજેટ પોસ્ટરોમાં વાત દેખાય છે એ ન કરીને 44 કરોડ રૂપિયા ખાલી આર્મી 18,000 લોકો આવતા હતા ને સીઆરપીએફ ના, એને એરલિફ્ટ પૈસા આપ્યા, બજેટ આપ્યો ને, તો સાહેબ અમારા 1 પર સૈનિકને મરત. આ તમે મને આ દુઃખ છે, એટલે આ આક્રોશ વાત બોલવું પડે છે મારે. આજ સુધીની જે સમસ્યા છે એ સમસ્યા પોતાના માથેથી હટાવી અને જે 5 વર્ષથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે, અરે ભાઈ 50 વર્ષ કોંગ્રેસનું રાજ કોંગ્રેસનું શાસન સરકાર બની, તમે 55 વર્ષ કાંઈ ન કર્યા. હવે અમારા ઉપર આક્ષેપો કરો છો. શ્યામા પ્રસાદ મુખર્જી તમે હત્યા કરી ત્યારે શરમ નથી આવતી તમને? વાત કરો તો વિધાન દો ની તમારી વ્યક્તિગત કેમ કર્યું? શ્યામા પ્રસાદ મુખર્જી ગુજરી ગયા, એના પગ ઉપર હાથ કેમ રાખ્યો? અહીંયા આવીને પાછા તમે વાત કરી નામ છે કરો છો. બલરાજ મધોકરી ચોપડી વાંચો, બલરાજ મધોકરી ચોપડી વાંચો. એમણે પોતે લખ્યું છે જવાનો જ્યારે શહીદ થયા વાજપેયી પર નજર છે, એનો જવાબ આપો. તમે તો કઈ કરતા હતા પણ સવારના એ તમને ભાઈ સવારના અને રોજ સવારે સાંભળો ઉઠાણા ફેલાવો છો, રોજ સવારે ઉઠીને એક સવારના ફેલાવો છો. બપોરે 1 વાગે જે કાર્યક્રમ છે, બપોરે 1 વાગે રાવણ સભાથી નરેન્દ્રભાઈ મોદી પણ તમે 7 વાગ્યા સુધી શરમ આવી જોઈએ. દિવસમાં 4 ફેરા ચેન્જ કરે. અરે ભાજપા વાળા પેટના ભૂખ રાખો, આ દેશની જનતા તમને માફ નહીં કરે. સૈનિકોને શહીદી ઉપર રાજનીતિ કરવાનું બંધ કરો, દેશ માટે કામ કરો. બંને માનગણ મારી વિનંતી છે કે બંને ચા પાણી પી લો, પાણી પી લો, ચા પી લો. પરિમલભાઈ
પરિમલભાઈ અને મારે ઈ મારો જવાહરલાલ ટાઈમ જાય છે, નહેરુના ટાઈમ જાય છે. નિર્દોષ બતાવવા નહીં, માંગો છો? નહીં, ટાઈમ જાય, તમારો ટર્ન આવે ત્યારે ના કહેજો. તો તમે સમય કોને બધાને ઇતિહાસ બરાબર નિર્દોષ આપો. બતાવી નહીં, બરોબર જ છે, જોઈ લો તમે. ઇતિહાસ જોઈ લેવો. નિર્દોષ બધા અમને પણ RSS એટલો જ તમારે દોષી હા, બોલવાનો પણ સમય તમને આપવો પડશે. પણ એટલો તમે હજી પણ લાઈવ છે, જોઈ લેજો તમે. ગમે તે બોલે એમ થોડું ચાલે. પાંચ વર્ષ જવાબ તો કેટલા આપો. કાશ્મીરી હા, પણ તમારો ટર્ન આવશે એમ કહું છું, તમારો ટર્ન આવશે. પરિમલભાઈ, મારું સિમ્પલ સવાલ છે કે આમાં શું થઈ શકે? કારણ કે આ 70 વર્ષથી રાજનીતિ થતી આવી છે અને હજી મને આવું લાગે છે કે આ બંને મહાનુભાવોની વાતો ઉપરથી હજી પણ 10 વર્ષ સુધી આ સ્થિતિ મને લાગે છે કે આપણે રહેશે. જો જ્યારે રેસિડેન્શિયલ રૂલ તરીકે 35A થઈ તો એકચ્યુઅલી બધા મિત્રોએ કહ્યું છે, પણ હું આમાં કેટલીક વસ્તુ એડ કરું કે જ્યારે રાજા જે વાત કરી હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરનો જ્યારે પ્રશ્ન થયો ત્યારે એ લોકોએ સમય માગ્યો કે અમારે જોડાવું કે નહીં. હવે રાજા હરિસિંહને એ વખતે જે કબીલાવાળી વાત કરી ચૌહાણ સાહેબ એને બધું થયું, ઇટ ઇઝ ઓન રેકોર્ડ. પણ હકીકત એ છે કે રાજા હરિસિંહે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન વખતે આ બાબતનો આગ્રહ રાખેલો ભારત સરકાર સાથે કે કાશ્મીરના લોકોની જે અહીંયા માઇગ્રેશન ના થાય અને એને પાકિસ્તાનનો ભય વધારે હતો, તો એના કારણે અમને આનો સ્પેશિયલ સ્ટેટસ મળવો જોઈએ, ખાસ કરીને પ્રોપર્ટીના સ્વરૂપમાં. અને એને ભારત સરકારે એ વખતે ત્યાંથી તમે જો આમાં સમજવાનું એ છે કે 35નો જન્મ તો રાજા હરિસિંહ વખતે થયો અને એ વખતે એ બાબત સૈદ્ધાંતિક સ્વીકારી. થોડાક સમયમાં શેખ અબ્દુલ્લા એમની પાસેથી પાવર આવ્યો અને એમને દિલ્હી એગ્રીમેન્ટ પ્રમાણે નહેરુ સાથે ચર્ચા થઈ અને એનું હવે કેવું હતું કે આમાં ઈસુદાનજી સમજવાની જરૂર છે કે રાજા હરિસિંહે જ્યારે ભારત સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનમાં 35નો જન્મ આપ્યો ત્યારે એ 370 1D પ્રમાણે આવ્યો. અને એવું કહે છે એક્સપર્ટો કે પ્રેસિડેન્શિયલ રૂલ્સને ખરેખર લોકસભાની 368 આઈ પ્રમાણે એ કરી ના શકે રાષ્ટ્રપતિ. પણ એ વખતે રાજેન્દ્ર પ્રસાદે નહેરુજીના કહેવાથી આ કામ એમને કર્યું, ખાસ કરીને રાષ્ટ્રના હિતમાં. એમને એવું હતું કે કાશ્મીર આપણી સાથે ભળ્યું છે તો એની કેટલીક વાતને માન્ય રાખો. આ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે જ્યારે શેખ અબ્દુલ્લાએ નહેરુજી સાથે આ થયું ત્યારે એમનો આગ્રહ હતો કે 35 તમે જ્યારે પ્રેસિડેન્શિયલ રૂલ્સથી આ કર્યું છે એની ઓથેન્ટિસિટી ઉપર, કારણ કે ઉપરી હાઉસ એટલે કે રાજ્યસભાના પાર્લામેન્ટમાં પાસ નથી થયું તો પ્રોબ્લેમ થાય, માટે તમે એને હવે એક અમલી જામા આપો અને એને કહેવાય 370. એ 370 એ 35 એની ગેરંટી છે સાહેબ કે અમે તમારા 35 એને પ્રોટેક્ટ કરીશું. એ 370 એ દિલ્હી એગ્રીમેન્ટ પછી 1952માં થયું. અહીંયા જ સમજવાની વાત એ છે કે ત્યારથી અત્યાર સુધી ત્યાંની વિધાનસભાને તમે જો, પાકિસ્તાનનો નાગરિક લોકસભામાં એટલે કે વોટ આપી શકે છે, વિધાનસભામાં લોકલ બોડીમાં વોટ આપી શકતો નથી. આવા અનેક જે પ્રિવિલેજ મળ્યા જેનો ત્યાં દુરુપયોગ થયો, અલગતાવાદીઓ પણ દુરુપયોગ કર્યો. સાહેબ ઓન રેકોર્ડ તમને કહું કે ભૂતપૂર્વ ગવર્નર તમે જુઓ, ત્યાં રાષ્ટ્રપતિ શાસન નથી લાગતું, ત્યાં રાજ્યપાલ શાસન જ લાદે છે. સમગ્ર ભારતમાં કોઈ સ્ટેટ મશીનરી ફેલ જાય તો રાષ્ટ્રપતિ શાસન લાદે છે, કાશ્મીરમાં ગવર્નર શાસન લાદે. આ સ્થિતિમાં ત્યાંના ભૂતપૂર્વ ગવર્નર જગમોહન અને 2 મુખ્યમંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે ભાઈ આ સ્ક્રેપ કરી નાખો. એટલે તમે જે કહ્યું ને આનું શું થઈ શકે, આ સ્ક્રેપ થઈ શકે. અને એના માટે આપણે ત્યાં પાર્લામેન્ટ અને લોકસભા પાસે અને રાજ્યસભા પાસે અને ભારત સરકાર પાસે એના પાવર છે અને એની ઉપર રાજ્ય સરકાર, ભારત સરકાર વિચાર બી કરે છે. તમે જો ભારત સરકારમાં જ્યારે મોદી સાહેબ 2014માં આ મુદ્દો પબ્લિકલી બોલેલા કે 370 ની ઉપર ચર્ચા થવી જોઈએ. કુલ મળીને મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે. 35 એને કારણે અને ખાસ કરીને 370 ની કલમને કારણે કાશ્મીરમાં અલગતાવાદીઓએ આજે તમે વાત કરી ઈસુદાનજી કે પાકિસ્તાનનો નાગરિક કાશ્મીરની છોકરી સાથે લગ્ન કરે તો એ ત્યાંનો નાગરિક બનાય, તો એનો અર્થ એવો થયો કે પાકિસ્તાનના લોકો ત્યાંનું સ્થાયી નાગરિકત્વ પ્રાપ્ત કરવું હોય તો ષડયંત્રના ભાગરૂપે પણ કાશ્મીરની છોકરીઓ સાથે લગ્ન કરે તો કોઈ પણ અલગતાવાદી ત્યાંનો નાગરિક બને, તમારે એને સિટીઝન આપવું પડે. ભાઈ તમે એમ કહો કે એની પાકિસ્તાનની કોર્ટમાં એની ઉપર આટલા કેસ થાય છે, એની ઉપર આટલા મર્ડરના કેસ છે, ધેટ ઇઝ નોટ ધ ડિબેટેબલ ક્વેશ્ચન. તમારે એને નાગરિક બનાવવો પડે. એટલે આને કારણે આપણે ત્યાં હવે ચર્ચા થઈ છે કે આનો ગેરલાભ જે છે અલગતાવાદીઓ ઉભો કર્યો. સાહેબ આજે તમે જે બોલ્યા તમારા એક્સપર્ટમાં કોમેન્ટમાં, એ મુખ્ય મુદ્દો છે આજની ચર્ચાનો. ભારતનો ધ્વજને તમે અપમાન કરો, ગુનો લાગુ નથી પડતો. ત્યાં આરટીઆઈ એક્ટ, ભારતના કોઈ પણ કાયદા ત્યાં લાગુ પડતા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવું એમના માટે ફરજિયાત નથી. આટલી લિબર્ટી પછી ત્યાંનું પોતાનું એમનું કોન્સ્ટિટ્યુટ છે. ભારતના કોઈ રાજ્યનું પોતાનું અલગ બંધારણ નથી, એમને પોતાનું અલગ બંધારણ છે. એના કારણે હવે ઉગતી નવી પેઢીને ભારતના લોકોમાં, યુવાનોમાં ચર્ચાનો વિષય છે કે
કાશ્મીરની અંદર તમે જુઓ એક પણ પ્રાઇવેટ મેડિકલ હોસ્પિટલ નથી, જેના કારણે ત્યાંની પબ્લિકને બહુ તકલીફ પડે છે આરોગ્યની બાબતમાં, કારણ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા દેતા નથી, ઉદ્યોગો આવતા નથી, ટુરિઝમ ઉપર આખો રાજ્ય નભે છે. આ સ્થિતિમાં હું વીટીવીના દર્શકને એટલું જ કહીશ કે 370 ને 35 એટલે કે 370 ની કલમ આજની ને કાલે કાશ્મીરના હિતમાં અને ભારતના હિતમાં જો આ પ્રશ્નનો જડમૂળથી આપણો ઉકેલ કરવો હોય તો એને રદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. જેના માટે તમે જુઓ પીડીપી ફારૂક અબ્દુલ્લાનો છોકરો અને મહેબૂબાએ બંને ધમકી આપી છે. એક એવું કહ્યું છે કે જો તમે એને રદ કરવાની વાત કરશો તો અમે ભારત સાથે કે રહીશું કે નહીં, એ બી એક પ્રશ્ન છે. આનાથી વધારે તો કોઈ શું હોય શકે એમ. અને મુફ્તીએ તો આજે એવું કહ્યું કે ભાઈ પછી એ કયા ઝંડા પકડશે એની કોઈ ગેરંટી નથી, કે પાકિસ્તાનના પકડશે એમ. એનો અર્થ એ થયો કે તમે પાકિસ્તાનીઓને ઘુસાડી દીધા છે આટલા વર્ષોમાં. અને સવાલ એ છે કે તમે શેની વાતો કરો છો દેશપ્રેમની? દેશપ્રેમમાં તો એક ઝાટકો એ હોવો જોઈએ, કારણ કે ઇતિહાસ જેમ ભૂતકાળને પણ માફ નથી કરતો, તમને પણ આગામી સમયમાં માફ નહીં કરે યુવા પેઢી. એટલે મહેરબાની કરીને તમે યા તો કરી શકો યા તો ના કરી શકો, બે જ કારણ હોવા જોઈએ, ત્રીજું નહીં. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કલમ 370 દૂર કરવી જોઈએ કે નહીં? ઘણા લોકોએ તો બધું ઘટાવી શકાય છે. 92% તો વીટીવીના જે આપણે ફેસબુક ઉપર જે મંગાવીએ છીએ આપણે એમાં મત પણ આપે સોશિયલ મીડિયામાં કે હટાવી શકાય છે ને હટાવવી જોઈએ. ચૌહાણ સાહેબ, શું રસ્તો સંક્ષિપ્તમાં રસ્તા બે છે. રાજકારણમાં અને પોલિટિક્સમાં એક એક્સેપ્ટેડ વાત છે કે માઇટ ઇઝ રાઇટ. જેનું બળ છે, જેના હાથમાં તલવાર છે, મન છે, એ 370 હટાવી શકે છે. ધેટ ઇઝ વન થિંગ. પણ બીજી વાત સામે સામે એના ઇન્ટરેસ્ટ આપણે જોવા પડે છે. દાખલા તરીકે હમણાં જ ઇમરાન ખાને કહ્યું કે ભાઈ ભારત અમારા પર હુમલો કરશે તો અમે એનો જવાબ આપીશું. તો એમના જ દેશના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફે કહ્યું કે તમે ભારત ઉપર એક બોમ્બ ફેંકશો તો ભારત તમારા ઉપર 20 બોમ્બ ફેંકશે. એટલે આ વાત આપણે પણ સ્વીકારવી રહી કે આપણે માની લો કે પાકિસ્તાનને 95 થી 99% નાબૂદ કરી દઈએ તો સાથે સાથે આપણે પણ 50% નાબૂદ થવાની તૈયારી રાખવી જોઈએ. એટલે આ એ અંતિમ ઉપાય છે. પણ એ દરમિયાન આપણે દરેક જગ્યાએ જે તે રાજ્યની પ્રજા શું ઈચ્છે છે અને એ જ કારણોસર મહેબૂબા મુફ્તી અને ભાજપની સરકારે સામેના 9000 કેસો એમણે પાછા ખેંચી લીધા છે. કારણ કે એ ત્યાંની પ્રજાની જે માંગણી છે. આજની તારીખમાં ભારતનો કોઈ પણ નાગરિક હિમાચલ પ્રદેશમાં પોતાની જમીન ખરીદી શકતો નથી. એ જ વસ્તુ ત્યાં કાશ્મીરમાં છે. એટલે યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ. રાજકારણમાં તમારે પ્રેક્ટિકલ બનવું જ પડે અને એ પ્રમાણે બની શકે ત્યાં સુધી બધાની સહમતિથી નિર્ણય લેવો પડે. અને બધાની સહમતિથી નિર્ણય જો ન લેવાય તો પછી એના જે કોઈ નીકળતા હોય પરિણામ એના માટે તૈયાર રહેવું પડે. અને આપણી સામે એક જ ધર્મના પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન, એ હાલ બાંગ્લાદેશ થઈ ગયું છે. એક જ ધર્મના લોકો હતા છતાં એકબીજા સાથે સહમત નહીં થઈ શક્યા, તેના ટુકડા થઈ ગયા. એટલે આ બધી પરિસ્થિતિને યુનોને પણ ધ્યાનમાં લઈને આપણે આગળ વધવું જોઈએ. પ્રશાંતભાઈ, શું કરી શકાય, શું કરવું જોઈએ, શું કરશે ભાજપ સંક્ષિપ્તમાં? આનો સીધો જવાબ એક ને એક બે એવો નથી. એમ 370 ને 35 કલમ એ હટવી જોઈએ અને હટશે. 2 દિવસ પછી જ એનો 35 એનો પણ સુપ્રીમમાં ચુકાદો છે. એટલે અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને એ રહેશે. એના ઉપર કોઈ પણ ગેરકાયદેસર લોકોનો કબજો અમે નહીં થવા દઈએ. એના માટે અમે કટિબદ્ધ છીએ. પણ મારે એ વાત કરવી છે કે અહીંયા મારા કોંગ્રેસના મિત્ર એ 370 ની કલમની વકીલાત કરે છે, એની ફેવર કરે છે અને એમાં એવા ઉદાહરણો આપે છે કે ભાઈ તમે ખેડૂત હો તો તમે અહીંયા ગુજરાતમાં ખેતીની જમીન લઈ શકો, પણ હું ખેડૂત ન હોઉં તો હું ગુજરાતમાં ખેતીની જમીન ન લઈ શકું. અરે ભાઈ, ખેડૂતોના હક માટેની આખી જુદી વાત છે. પણ ત્યાં કાશ્મીરમાં તમે જમીન નથી લઈ શકતા. કાશ્મીરમાં તમે જમીન નથી લઈ શકતા, પણ પાકિસ્તાની આવીને કાશ્મીરમાં જમીન લઈ શકે છે. એની તમે ફેવર કરો છો, એની તમે ફેવર કરો છો. કાશ્મીરમાં તમે જમીન નથી લઈ શકતા, પણ કોઈ પાકિસ્તાનનો નાગરિક કાશ્મીરમાં આવી અને એની જમીન લે અને એને કોંગ્રેસ સ્વીકારે છે. આટલા વર્ષો સુધી સાંભળવાની તૈયારી રાખો. તમને મેં સાંભળ્યા છે. તમારો પાકિસ્તાન પ્રેમ અહીંયા દેખાય છે બધાને.
એટલે પાકિસ્તાન પ્રેમ તમે એ અહીંયા તો જો જાહેરમાં ન બિરયાની દેખાડો. ખાવા ગયા તો દોડીને બિના બોલાય મહેમાન ની તરફ વર્ષો સુધી કાશ્મીરમાં કોંગ્રેસની સરકારો હતી. શેખ અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, આ બધા જ સાથે કાશ્મીરમાં કોંગ્રેસે ગઠબંધન કર્યું. વર્ષો સુધી કોંગ્રેસની સરકારો હતી. કેમ ભાઈ 370 ની કલમ ન રદ કરી, કેમ 35 રદ ન કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યારે આનો વિરોધ કરેલો, પણ જવાહરલાલ નહેરુએ જબરજસ્તી કરી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે એક વાક્ય એમાં ઇતિહાસ ઉમેર્યું લખશે એવું લાગે કે છે. ભાજપનો ઇતિહાસ લખશે હવે. આ જે ઠરાવ છે 370 નો, એ ટેમ્પરરી એન્ડ ટ્રાન્ઝિટ પ્રોવિઝન, આવું સરદાર પટેલે એમાં ઉમેરાયું. એટલે કે આ કામ ચલાઉ વ્યવસ્થા છે અને અમુક વર્ષો પછી આ દૂર થવી જોઈએ. પણ આપણા કમનસીબ કે સરદાર વલ્લભભાઈ પટેલનું પણ મૃત્યુ થઈ ગયું અને વર્ષો સુધી કાશ્મીરમાં કોંગ્રેસની મિલીજુલી સરકારો હતી. માત્ર ને માત્ર પોતાની વોટ બેંક માટે એ કાશ્મીરમાંથી 370 ની કલમ રદ ન કરી. જો ત્યારે ઈચ્છ્યું હોત તો એ ત્યારે જ રદ થઈ ગઈ. હવે કરવી જોઈએ. હવે કરશું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના, ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જ્યારે આંદોલન છેડ્યું કે એક દેશ મેં દો વિધાન દો નિશાન નહીં ચલેંગે, અને ત્યારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની ધરપકડ કરી અને આજ કોંગ્રેસીઓએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની હત્યા કરી દીધી. એટલે કાશ્મીર એ પહેલેથી અમારો મુદ્દો છે અને આજે પણ છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. 370 ને જો દૂર કરી શકશું તો એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે. આ અમારી કટિબદ્ધતા છે. એટલે પથ્થરબાજો સામે કેસ નો ખેંચાણા એટલે પછી થોડોક વિશ્વાસ ડગી ગયો. કૈલાસભાઈ સંક્ષિપ્તમાં, જો ભારતનો અને એમાં 70 વર્ષમાં જે કોંગ્રેસની સરકારો આવી, સાહેબ દેશના એક પણ પ્રધાનમંત્રી કોંગ્રેસના પણ આટલા વર્ષો ક્યારે પાકિસ્તાન નથી ગયા? મારી વાત સાંભળો. વાટાઘાટ કરવા સાંભળો. વર્ષો સુધી સમાધાન કેમ ન કર્યું? ભારતના કોંગ્રેસ પાર્ટીના જેટલા પ્રધાનમંત્રી બન્યા એક પણ પાકિસ્તાનમાં વાટાઘાટ કરવા નથી ગયા. અને આ આપણા અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી આજે પણ બંને વારા ફરતી બિરયાની ખાવા ગયા. દર્શકો બહુ હોશિયાર છે, બહુ પાકિસ્તાનની હિંમત વધી બહુ સમજુ છે. એટલે હવે બીજી વસ્તુ, બંનેની તમારા મણિશંકર અય્યર પાકિસ્તાનમાં જાય છે કે ભાઈ મોદીને હટાવવા માટે અમને અરે તો મદદ બિરયાની કરો. ખાવા શું કામ ગયો? જવાબ પણ દેશમાંથી. વન બાય વન કરો, મારે સમય ઓછો છે. વન બાય વન બોલો. સાડી આવે, સાડી લઈ લો છો, કેરી મોકલાવો રાહુલ છો. ગાંધી પાકિસ્તાન ફોન કરી અને એની મદદ માંગે છે. આ બધું એ જગ તો હમણાં જાહેર મેં છે. જોયું ને, નરેન્દ્રભાઈ મોદીએ આ અડવાણીને મોકલ્યો તો સ્પેશિયલી ત્યાં કને કે જાઓ જિન્નાની મદદ પર તમે પેલો મુદ્દો તમે તમારા પોઈન્ટ ઉપર આવી જાઓ. મારો મુદ્દો એક જ છે. એક વાત સ્પષ્ટતા માંગે છે કે જે હમણે કહ્યું કે ભાઈ ત્યાં પાકિસ્તાની છે કાશ્મીરમાં લેન્ડ ખરીદી શકે નથી. એકચ્યુઅલી એવું નથી. એ કોઈ પણ કાશ્મીરનો માણસ છે એ પાકિસ્તાનમાં લેન્ડ ખરીદી શકે, પણ પાકિસ્તાનનો માણસ બહુ ક્લિયર છે કે જૂઠનો વ્યાપાર કરતી ભારતીય જનતા પાર્ટી ટીવીના માધ્યમથી જૂઠ જ ફેલાવવાની કોશિશ કરી રહી છે. લગ્ન કરે ના, 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 તો એને કાશ્મીરનું નાગરિકત્વ મળે, પણ ભારતમાંથી કોઈ અનડિવાઇડેડ દીકરી કાશ્મીરની વાત છે. કરે તો એને નાગરિકત્વ ન મળે. અનડિવાઇડેડ કાશ્મીરની વાત છે. પાકિસ્તાનનો કોઈ નાગરિક ભારતમાં આવે પરિમલભાઈ, નાગરિકત્વ મળી જાય છે. પરિમલભાઈ, તમારી તો પૂરી કરો. ટાઈમ મારો પૂરો થવા આવ્યો. મારે ભારતનો કોઈ યુવાન એ કાશ્મીરમાં જાય તો એ ત્યાં મળી શકે. અરે આ બહુ ક્લિયર છે. 35 અને 370 હકીકત છે. પાકિસ્તાની છે એ કાશ્મીરમાં આવીને મિલકત ખરીદી ના, શકે, એ ખોટું છે. પણ હું ને એ ખોટું છે. તમે અરે હજારો PDP લોકોએ જોડે, લીધી. એ જુદી વાત છે. હજારો લોકોએ એવું ત્યાંની કરતા હતા. નાગરિકતા લઈ લીધી. કાશ્મીરમાં PDP હજારો જોડે સરકાર વાળાની પાકિસ્તાનીઓએ ભૂખ શું હતી ત્યાં તમને? મિલકત ખરીદી લીધી. ત્યારે આ કીધું ને કોંગ્રેસના ધ્વજ વિશાળ નહીં ચાલે. આ કેમ નથી કોંગ્રેસના કર્યું? પાપે પણ નહીં કરે. હજારો કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે. ઈસુદાનભાઈ, હું અહીંયા કને બેઠો હું નહેરુને વખાણ કરું તો રાષ્ટ્રદ્રોહી થઈ જશે આપણા નજરમાં. કોંગ્રેસના આ તો એવા લોકો છે. હજારો તમે દેશની હિતની વાત કરશો ને કાશ્મીરમાં તો રાષ્ટ્ર વિરોધી છે. તમે મોદીની વિરુદ્ધ બોલશો ને, અલગાવવાદી છે, મોદી ભલે એ પણ વિડીયોગ્રાફી કરાવતો રહે મગરમચ્છ જોડે બેસીને, અબ્દુલ્લા, તો એ ઓમર રાષ્ટ્રદ્રોહી નહીં. આજે સૈનિકો પણ- સહિત હતા એ આજે રાષ્ટ્રદ્રોહી પણ નહીં. અલગ કાશ્મીર તો છે. કોંગ્રેસ મને રાષ્ટ્રદ્રોહી લાગે નહીં. કે બંને મહાનુભાવો એક વન બાય વન નથી બોલતા. ઈસુદાનભાઈ, એક નાનકડા વિરામનો સમય છે. વિરામ બાદ તુરંત આવીએ છીએ દર્શક મિત્રો. ફરીથી વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પરિમલભાઈ, શું રસ્તો આમ અપનાવી શકાય અને અપનાવવો જોઈએ? જો આમાં બહુ ડિબેટ મિત્રોએ કરી એટલે હવે હું તમને સંક્ષિપ્તમાં કહીશ, નહીં તો આની થોડી મારે વાત પર કરવી હતી કે ટેન્શન ક્યાં છે. હું તમને એક દાખલો બતાવું કે સરકાર પણ આ બાબતમાં ચિંતિત છે કે માન લો કે જ્યારે આ કાશ્મીરને જ્યારે સ્ટેટસ મળ્યું ત્યારે એ લોકોએ સફાઈ કર્મીઓને પંજાબથી લાયા. સાંભળજો,
આ હ્યુમન માનવ અધિકારની વાત કરે છે તો માનવ અધિકારનું હનન કોણ કરે છે એ વીટીવીના દર્શકોને ખબર પડે. સફાઈ કર્મીઓ માટે પંજાબમાંથી માણસો લઈને આવ્યા સફાઈ કર્મીઓ. હવે એમને રહેવા તો આપવું પડે એટલે એવી શરત કરીને આપી કે તમને અહીંયા આગળ કારણ કે પ્રોપર્ટીમાં મકાન પણ આવી જાય કે અમે તમને અહીંયા એ રીતે આપીશું કે તમારે આ સિવાય કોઈ કામ કરવાનું નહીં અને તમે આના કાયમી હકદાર નહીં. જ્યાં સુધી તમે આ કામ કરશો ત્યાં સુધી તમે એના માલિક. આનું પરિણામ એ આવ્યું અને બીજી કોઈ નોકરી તમને મળે તો એ નહીં કરવાની, તમારે આ સફાઈનું જ કામ કરવાનું. તો અત્યારે પરિસ્થિતિ એવી છે ઈસુદાનજી કે એ જે સફાઈ કર્મીઓ 1952માં આવ્યા હતા, આજે 2019માં એમની 5મી પેઢી પણ સફાઈ કર્મીઓ જ છે. એ બીજું કોઈ કામ કરી ભણેલા હોવા છતાં પણ એમને એ જ કામ કરવું પડે. ત્યાં માનવ અધિકારનું મોટું હનન થાય છે. એના કારણે 35A ઉપર એટલે કે 370ની કલમ ઉપર હવે લોકોને ચર્ચા થઈ કે આનાથી અલગતાવાદીઓને ફાયદો થયો. ત્યાંની સરકારને તમે જુઓ જેટલા બી પ્રાદેશિક પક્ષ છે એ ભારત સરકાર કરતાં વધારે 3 બાબતો સિવાય ઇન્ફોર્મેશન છે, ત્યાંનું ડિફેન્સ છે, આ સિવાય તમે જુઓ એ બધે આર એન્જોઈંગ ઓલ રાઇટ્સ. અને એના કારણે હવે ચર્ચાનો વિષય કર્યો છે. મેં કહ્યું 2014માં વડાપ્રધાનશ્રી ઓપન ડિબેટનો પ્રશ્ન બનાવેલો. મને લાગે છે કે જો આને વટહુકમ દ્વારા અને જેમ પ્રશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટનું અત્યારે આની દલીલ ચાલે છે એની પાછળનું પણ આ જ મુદ્દો છે. પણ જેટલા તમે જો ઇક્વાલિટીની વાત કરતા હોય ઈશુદાનજી, આપણા બંધારણમાં જો ઇક્વાલિટીનો જો વાત હોય તો કાશ્મીરમાં તમને ક્યાં સમાનતાનો હક મળે છે, ફ્રીડમ ઓફ સ્પીચનો ક્યાં હક મળે છે? તો એ બધા જ ત્યાં આગળ વાયોલેશન થાય છે. એના કારણે સુપ્રીમ કોર્ટમાં આ દાખલ થઈ છે ફરિયાદ અને મને લાગે છે કે કંઈક સારા પરિણામ આવશે. પણ આજ નહીં ને કાલે આનો કાયમી ઉકેલ કરવો પડશે જે રાષ્ટ્રહિતમાં છે. પાર્લામેન્ટમાંથી હું કહું આ મુદ્દાનો પાર્લામેન્ટ છે ને સુપ્રીમ કોર્ટથી ઉપર છે તો પાર્લામેન્ટમાં લાવો ને, કોંગ્રેસ તૈયાર છે ટેકો આપવા માટે 370 હટાવવા માટે. લાવો ચલો, તમે ક્યારે લાવો છો? તો આટલા 20 સેકન્ડ તમે લાયા નથી આ સુધી. એવું કહે છે કે પાર્લામેન્ટમાં લાવો, અમે તૈયાર છીએ ટેકો આપવા. લાવો ચલો, લાવો તમે. અરે ભાઈ 55 વર્ષ સુધી તમારી જ પૂર્ણ બહુમતી વાળી અરે સરકારો હતી. મસૂદ અઝહરને તમે છોડ્યા પછી આતંકવાદ વધ્યો છે. પેલા આતંકવાદ નહોતો. અધ્યાદેશ ન લાવ્યા. તમે મસૂદ અઝહરને જ્યાં છોડીને આયા કંધારમાં પછી આતંકવાદ વધ્યો છે. 370 હટાવવા માટે 55 વર્ષ લોકો રાજી ખુશી રહેતા હતા. તમે વળી પાછા એને સ્ટાઇલ તમારી 1 બાય 1 20 સેકન્ડ હું એમ કહું છું મુદ્દા ઉપર આવો, જનતા બહુ સમજે. એ વચ્ચે બોલે છે તો મહેરબાની કરીને વચ્ચે ન બોલો ભાઈ. હા બોલો. એટલે હું એ જ કહું છું કે આટલા વર્ષો સુધી તમારી સરકારો હતી, કેમ તમે અધ્યાદેશ ના લાવ્યા? અમે તો કહીએ છીએ ને, અમે કરીને બતાવશું. પણ વાત એ છે કે જે ફારૂક અબ્દુલ્લા આજે પણ એમ કે છે કે ત્યાં બીજા ઝંડા લઈને અમે નીકળશું. તમે હજી કેમ નથી છોડતા? તમારો ભાગીદાર બોલે છે, તમારી ભાગીદાર બોલે છે, જેનો સરકાર તમે વર્ષોથી ત્યાં સત્તા ભોગવી. એ ઉમર અબ્દુલ્લા આજે પાકિસ્તાનની ફેવર કરે છે. કેમ ભાઈ તમે તો મુક્તિ પણ કરે છે, મુક્તિ પણ કરે છે. શું તમારે ઇલુલું ચાલ્યું? સૈદ્ધાંતિક મહેબૂબાને કેમ સમજાવી શકતા સત્તામાંથી પણ નથી? નીકળી ગયા. સત્તા બનાવવા અર્જુનભાઈ આ બંને વાતો કરે છે ભાજપ કોંગ્રેસ, પણ ખરેખર પરિસ્થિતિ થશે ખરી? કરી શકશે ખરા આ લોકો? ખસે? હજી એનો પાલવ પકડીને ફરો છો. મુશ્કેલ વાત છે. આજે સુપ્રીમ કોર્ટ ગમે તે નિર્ણય આપે અથવા દુનિયાનો એ ઇતિહાસ છે. અમેરિકા વિયેટનામ છોડીને ભાગી ગયું, એને ત્યાં અણુબોમ્બનો ઉપયોગ નહીં કર્યો. રશિયા અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયું, એને ત્યાં અણુબોમ્બનો ઉપયોગ ન કર્યો. એટલે જો સ્થાનિક પ્રજાનો સપોર્ટ ન હોય તો કોઈ પણ સરકાર ત્યાં લાંબો સમય પહેલી વસ્તુ એ આવી ન શકે અને આવે તો લાંબો સમય ટકી ન શકે. ઓકે ઓકે થઈ ગયું. મને હું મારે એક વાત કહેવી છે કે આમાં આનો પરમેનન્ટ સોલ્યુશન માટે જે રીતે આપણા પંડિતો જમ્મુમાંથી માઇગ્રેટ થયા, જે ચૌહાણ સાહેબે કીધું એ પ્રમાણે લડાખ અને જમ્મુ તો ઓલરેડી કોઈ પ્રશ્ન નથી. આ કાશ્મીરનો 1/3 પોર્શનમાં જ પ્રશ્ન છે. એટલે ઓવરઓલ કોન્સ્ટિટ્યુશન માત્ર શ્રીનગર પૂરતું લાગુ નથી પડતું. એટલે મને એવું લાગે છે કે આને જે વાત કરી બે મુખ્યમંત્રી અને ગવર્નર કે આને સ્ક્રેપ કરો, ધેટ ઇઝ ધ આઈડિયલ વર્ડ ટુ બી યુઝ, અને એ થાય તો જ આનો ઉકેલ. બિલકુલ. તમારી વાતમાં એક વાત હું ઉમેરી દઉં કે જમ્મુ કાશ્મીર અને લડાખ એટલે ત્રણેયમાં થઈને જે કાશ્મીરની વેલી છે એની જે પોપ્યુલેશન છે એની ઘનતા વધારે છે. પણ સાથે સાથે એ વાત પણ હકીકત છે કે અલગાવવાદીઓ જે છે એ મુઠ્ઠીભર છે. બિલકુલ. અને અત્યારે અલગાવવાદીઓને સરકારે પકડી પણ લીધા છે, કેદ પણ કરી દીધા છે અને એની સિક્યુરિટીથી માંડીને એની તપાસ પણ બધી સંપત્તિની પર ચાલી રહી છે. સમયનો અભાવ છે. 4 મહાનુભાવ પ્રશાંતભાઈ, કૈલાસભાઈ, પરિમલભાઈ, અર્જુનભાઈ, 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સુજલામ સુફલામ યોજના જે મુખ્યમંત્રીએ જે ચાલુ કરાવડાવી છે, આ વખતે આપણે એવી અપીલ કરી હતી
મહામંથનના માધ્યમથી મુખ્યમંત્રીને કે ખરેખર મે જૂનમાં જે તળાવો ઊંડા થાય છે ને તો આ વખતે વરસાદ ઓછો તો વહેલું ચાલુ કરી દો, કારણ કે મે જૂનમાં પછી ત્યાં તળાવો ઊંડા નથી થતા, કંઈક બીજું જ થઈ જાય છે. એટલે મોટાભાગે જે ખવાઈ જાય છે એવી મારી આક્ષેપો હતા લોકોના પણ. એટલે હમણાં જ ફેબ્રુઆરીમાં ચાલુ કર્યું, આનંદની વાત છે. પણ મારી મુખ્યમંત્રીશ્રીને અપીલ છે કે જેટલા તળાવો થાય એની ક્રોસ વેરિફિકેશન કરાવડાવે એક ન્યુટ્રલ અધિકારી થ્રુ, કારણ કે આમાં મોટા ભાગે હજુ પણ આમાં, કારણ કે માણસ છે ને ત્યાં ગડબડ થાય છે. જો ત્યાં કોઈ પ્રાણીઓ હોત ને તો મને લાગે છે કે ત્યાં ગડબડ ન થાય, કારણ કે માણસને જેટલું આપવું એટલું ઓછું છે. એટલે માણસ કરશે ગડબડ. 5-5 લાખ રૂપિયા એક તળાવ દીઠ 5-5, 8-8 લાખ રૂપિયા આપવામાં આવતા હોય છે. એટલે થોડા ઘણા ડિફરન્ટ જ આંકડામાં. તો આપ પણ આ વખતે જમીન વિકાસ નિગમને પણ સારું થયું છે, વિખેરી નાખ્યું છે, કારણ કે જમીન વિકાસ નિગમ આની ઘોર ખોદી નાખી છે તળાવોમાં કરપ્શન કરવામાં. એટલે મારી અપીલ છે, અને આપે પણ એ માટીના રૂપિયા આપવાના નથી. આપની જે ખેતી હોય એમાં ખેતીમાં એમને એમ તમને એ નખાવડાવી દેશે. એટલે એક મારી અપીલ છે કે આપ ત્યાં ખેતીવાડી અધિકારી અથવા તો જે નોડલ ઓફિસર છે એની સાથે સંપર્કમાં રહેજો. સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યાં જ્યાં તળાવ ઊંડા થવાના હોય જ્યાં જ્યાં તે અહીં એક બોર્ડ લગાડે, જેથી કરીને એક એક નાગરિક છે વાંચી શકે. તલાટી પણ મારી અપીલ છે કે એ રીતે લગાડી શકે, જેથી કરીને તમામ લોકોને જાણકારી થાય કે આપણા અહીંયા તળાવ ઊંડા થાય છે અને અહીંયાથી માટી છે એ આપણે આપણા ખેતરમાં પણ નખાવડાવી શકશું. એટલે ક્યાંય ગડબડ ન થાય, અને ક્યાંય ગડબડ થતી હોય તો મેં કહ્યું એમ તમારે 1064માં તમે કમ્પ્લેન કરજો, અને છતાંય પણ ગડબડ થતી હોય તો વિડીયો વીટીવીને પણ મોકલીજો. આપણે કોઈને છોડવાના નથી. એટલે તમારી ચેનલ છે. આજે સરકારે એક નિર્ણય એવો કર્યો છે, એટલે હવે બાકી છે, પણ અમદાવાદ એરપોર્ટ સહિત 5 એરપોર્ટ અદાણીને આપી દીધા, ખાનગીકરણ ચાલુ થઈ ગયું છે. એટલે અદાણી સાહેબ આપણા એ હવે અમદાવાદ એરપોર્ટ ઉપર એક મુન્દ્રા પોર્ટમાં પણ એમણે નીતિ નિયમો હોય છે. એટલે જે કોંગ્રેસ કરતું હતું એ ભાજપ પણ ખાનગીકરણ નીતિમાં એટલે ટેન્ડર મળે છે. હા, પણ એ મળ્યું છે અદાણીને, તો અમે ક્યાં ના પડીએ છીએ? અમે ક્યાં ના પડીએ છીએ? અમે ક્યાં ના પડીએ? હું તો ન્યૂઝ આપું છું. નહીં, હું એમ કહું છું. નહીં, જો હોસ્પિટલ પણ આપણી આપવામાં આવી છે અદાણીજીને, એમાં હું એડ કરું છું કે જે કંપનીને મળે છે એમાં તો બીડ ભરી હતી, એમાં વધારે રૂપિયા અદાણીએ ભર્યા, 5 કંપનીઓ ભરી હતી. પણ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, ક્રાઇટેરિયા હોય કે જેની મરજીથી પોતાના ઘરમાં પોતાનું શાક ન બનતું હોય એરપોર્ટ ન ચલાવી શકે કૈલાસભાઈ, એની એલિજિબિલિટી કેળવો પછી ટેન્ડર ભરજો. 5 એરપોર્ટ છે તમારા રોબોટ વાડરા તો એમનેમ કરોડોની જમીન થઈ ગયા. માત્ર કોંગ્રેસના રાજમાં પણ ખાનગીકરણ થતું હતું, ભાજપના રાજમાં પણ થાય છે. કહેવાનો મતલબ કે જનતાને બધી ખબર હોવી જોઈએ. વીટીવીના માધ્યમથી ભાજપના રાજમાં પણ ખાનગીકરણ, કોંગ્રેસના રાજમાં પણ થતું હતું, ભાજપના રાજમાં પણ થાય છે. એટલે હું કહું છું કે નેતાઓ આ સારી પ્રવૃત્તિઓ તો મને કોઈ વાંધો નથી, આ તો ન્યૂઝ છે, મારે તમને આપવા જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી મળીશું.